બેસવા માટે સવાર અને સાંજ, સંધ્યાકાળે, એટલા માટે કે આપણા શરીર ઉપર સૂર્ય અને ચંદ્રનું પ્રભુત્વ મોટું છે. અને એના નામ ઉપરથી આપણે સૂર્ય નાડી અને ચંદ્ર નાડી એ નામ પણ આપ્યું છે. અને બેયના જેવા ગુણ એ બે નાડીમાં આપને દેખાય. રાત્રે તમે શું કામ જાગ્યા એ પહેલો પ્રશ્ન. નીંદર કેમ ઉડી? રાત્રે જગાઈ જાય છે એનો મતલબ એ કે મેન્ટલી ઇસ્યુ છે. તો સાયકલ બદલાવો. જુઓ, રાત્રે ઊંઘ ન આવવાના કારણો હું જે સમજ્યો છું તે વધારે પડતો શ્રમ, પેલા આ બધા કારણો સાંભળો ને એથી પછી તમારે ઉમેરવાની તમને છૂટ. વધારે પડતો દિવસનો કરેલો શ્રમ, મનનો અને શરીરનો, બરાબર. વધારે પડતો આહાર શરીર અને મનનો બેયનો. ઊંઘની જગ્યાએ, રાત્રિની ઊંઘની જગ્યાએ બીજા સમયમાં ઊંઘી લેવું. શરીરમાં કોઈ અસાધ્ય બીમારી, અગર તો બીમારી આવવાના પહેલાં અને બીમારી વખતે, આટલું બધું ચેક કરાવ્યા પછી, આટલું બધું આ બધું આપણે પરીક્ષણ કરાવી છતાં આટલું કર્યા પછી એમ લાગે કે હજી ઠીક નથી, તો મનોચિકિત્સકની સલાહ લેવી. મારો પોતાનો અનુભવ એમ કહે છે કે રાત્રે જેટલું પેટ ખાલી એટલી ઊંઘ ગહન વધારે. અને એનું વિજ્ઞાન એ છે કે પ્રાણશક્તિને અંદરની એને 24 કલાક અહોરાત કામ કરવું જ પડે છે. એ પાચનનું કામ હોય, કોઈ જગ્યાએ પેઇન થતું હોય તો પેઇનને દૂર કરવાનું કામ હોય, કોઈ પ્રાણશક્તિનો દબાવ હોય તો એના માટે સતત એ શક્તિને કામ કરવું પડે. પણ વધારે ખાઈ લીધું તો એ શક્તિ ખાવામાં, પાચનમાં રોકાઈ ગઈ તો મનને રિલેક્સ નથી કર્યું એટલે ઊંઘ નથી આવતી. પ્રયોગ તો કરો જેનાથી 1 ટકનું ખાવાનું છોડાતું નથી, કે અઠવાડિયાનું કે 2 અઠવાડિયાનું. એ લોકો કઈ રીતે સાધના કરી શકશે? કાકા આનું બધું મોહ માયા છૂટે તો છૂટે ને. મોહ માયા જેને વ્યાપે નહીં, હવે તમે આખી સાધના કરી, બધું કર્યું, કઈ તમે માલપુડા કે શું તમે? અરે બાપા, એ અમારે આડે દિવસે વાત થતી હોય, હસવાની મજાકની વાત હોય, અને મેં ખીચડી ખાઈને કાયદેસર પરિક્રમામાં આનંદ લીધો જ. શેનો? હું મારી જઠરાગ્નિ એને પૂછી લઉં કે 6 પ્રકારના રસો, ખારો, ખાટો, તુરો, તીખો, કડવો અને મીઠો. આંખ બંધ કરું કે જમતા પહેલાં મારા જઠરાગ્નિને શું ઈચ્છા છે, કયા રસની, એ રસ હું આપું. હે? અરે બાપા, તમારી ઘરે આવું ને આટલો મારે પ્રેમ હોય અને તમે કહેતા હો તો હું તમને કહું, કહેતા હા
genuinely પૂછું હા. છું કે જો અગર મીઠો રસ ખાવાનો જઠરાગ્નિએ કીધું હવે મીઠો કે તમને કીધો તો તમે ગોળથી ચલાવી શકો, શેરડીથી ચલાવી શકો, ફ્રૂટથી ચલાવી શકો. એમનો ખાલી એક સિંગલ એક્ઝામ્પલ હતું, ક્યારેક ઘટના બની, આ રોજની વાત કરે છે. આ તો હા આપણે બધા કરી શકીએ. કયો બધા પોતે પૂછે અને પછી એ પ્રમાણે મને એમ લાગે કે આ બધા તમારા પ્રશ્નના મૂળમાં સારી રીતે ધ્યાન થતું નથી. એમ નહીં, પણ તમે જેમ પૂછો છો અને તમે એ પ્રમાણે અમે એવું કરીએ કારણ તમારી પોતાની એનર્જી એટલે એ વધારે હાઈ છે, તો અમે એવું પૂછીએ તો એવું તો ના મળે ને જવાબ. મેં કોઈ જગ્યાએથી વાંચ્યું નથી, મેં સાંભળ્યું નથી, મને કોઈએ કીધું નથી. આ મારી સ્વની શોધ છે. તમે તમારી સ્વની શોધ કરી લ્યો. શક્તિ ઉપર હોય ત્યારે કરવી, નીચે હોય ત્યારે નહીં. બોલો પ્રીતિબેન. શક્તિ ઉપર છે એવું ક્યારે ખબર પડી? હે? કેવી રીતે ખબર? ઘરમાં આખું વાતાવરણ આનંદદાયક હોય. નંદીગ્રામમાં 24 કલાક શક્તિ ઉપર જ. તમે તમે આ શબ્દને આટલો બધો ગંભીર લઈ લીધો. આ તો અમારી પર્સનલ મેટર હતી, 3 વ્યક્તિની. કંઈક એવું અમને સજેશન કરો કે અમારી પ્રાર્થનામાં અમને પહેલાં તો આપની સામે કોઈ પણ પ્રકારની ઘટના ઘટે, માન અપમાન સુખ દુઃખ, એ હરી ઈચ્છાએ કુદરતને મોકલેલી કે આપના કર્મના અનુસંધાનમાં આવેલી, એ રીતે સ્વીકારતા શીખો. હવે માની લો કે આખી નથી સ્વીકારાતી 100%, તો 10%, 15%, 20%, 50%, 100%. ધીમે ધીમે કોશિશ કરો. બોલો રેખાબેન, કાંઈક તો બોલવું પડશે. જે પણ આપણા જીવનમાં બધું ઘટતું હોય બધું જ કર્મ તરફ થતું હોય. ગઈકાલ સુધી આપણે આપની ઈચ્છા પ્રમાણે બધું ઘટાડવા માગતા હતા અને એમાંનું ઘણું બધું નથી ઘટ્યું અને બહુ ઓછું ઘટ્યું, તો હજી એવી આપણે આશા રાખી કે હજી આપને ભવિષ્યમાં આપની ઈચ્છા પ્રમાણે ઘટે નહીં ઘટે, છતાં આપણે જીવિત છીએ ને. બોલો. બધું હરી ઈચ્છા પ્રમાણે થાય, પણ અમે લોકો ખરાબ ભાવ માની જાય ત્યારે કેટલું એમ એમાં સમીક્ષા કરવી સાપની જેમ. અમારે હર્ષદભાઈ એ હમણાં ટૂંકાસ કેટલા વર્ષથી આપણે જોડાણા? 3 વર્ષ. પંકજભાઈ ને એના બધા કરતા સિનિયર એમ, પણ હવે સ્વભાવ દોષ ખરો ને, એટલે અમુક માણસને વતાવાય નહીં. મહેશભાઈ અરે આપને હસી મજાકની વાત કરવાનો છે ભાઈ, ટાઈમ પાસ ન થાય. અમારા જેવો ટાઈમ પાસ કરવા તમે આવી શકો, હાલો કંઈક પૂછશું ખાતે કાંઈ, એટલે આપને જોવું. તો પંકજભાઈની વર્ષોથી આવે નંદીગ્રામ આવ્યા, એને ખોટો ન જોતો સાધનાનો વેમને, ઓલો વેમને, વાંચનને વેમે ચડી ગયા. હવે વેમમાં એટલા ચડી ગયા એને ખબર ન રહી, મહિના પ્રચાર પ્રસાર કરવા. એમાં એના એ દોસ્તાર તો કહે તારે કે મારે કાંઈ કરવું હોય તો હવે આ સ્વભાવમાં ગુણદોષ હોય ને, એટલે એના સ્વભાવ ઓળખે કે આને વતાવાય નહીં,
એટલે એ કે ભાઈ તું તો એ કે ક્યાં સાધનામાં હાલ જ નહીં, તારે કાંઈ કરવાનું જ નહીં. તો હવે તમારું કોઈક ના પાડે તો આપણે શું કરવું? બીજા સોર્સ ગોતે ને. તે કાંઈ કુદરતે વળી અમારો સીધો સંપર્ક કરાવ્યો. તો પછી મને કહે કાંઈક મારે સાધના કરવી હોય તો મેં કીધું તમારે સાધના કરીને કરવું હોય શું? હવે આને વેમ નાખી દીધો હતો કે સાધના કરાય, એને તો ખબર નહોતી કે સાધના એટલે શું હોય. મેં કીધું તમે કરો શું? તો કે સરકારી નોકરી, વિસ્તરણ અધિકારી ખેતીવાડીમાં. મેં કીધું ખેડૂતો તમારી પાસે અરજી લઈને આવે? તો કે આવે. મેં કીધું તમારા બાપુજી આવે તો કે ફેર પડે. તો મેં કીધું જેટલા અરજદારો આવે એ બધા તમારા બાપુજી જે આવ્યા છે એ રીતનો સંતોષકારક વ્યવહાર કરો. એને ફેરફાર કર્યા અને એનું એને ફળ મળ્યું. હે કા તમને કેમ વાત કરતા કલાક વાત કરી લ્યો એ કે હવે જેની યારે ચર્ચા ન થાય એની યારે કે કલાક ભરાય. અમે મહેશભાઈ ક્યારેક નવરા હોય તો રસ્તામાં બેઠા હોય બે, તો બધાને આશ્ચર્ય થાય એ કે આ 2 જણા બેઠા, અમે બેસતા. બોલો. બોલો તમારા કાંઈ પ્રશ્ન હોય તો. જાપ આવ્યા તો અજપા થાય ને. જાપ આવે તો અજપા થાય. શક્તિ ઉપર ચડી હે શક્તિ ઉપર ચડી જાય હા, પછી એને નીચે કેવી રીતે? નીચે લાવવાની જરૂર શું? પણ એટલામાં જ આપણે કશું કરી ના શકીએ, કંઈ ના શકીએ. ચાલો એક તમને વાત કરી, અંગત વાત કરી દઉં. આપને સાધનામાં સૂક્ષ્મ જગત કઈ રીતે મદદ કરે? બાપજી કેટલા વર્ષ થયા ઓલી આંખ બંધ થઈ ગઈ હતી એને? સાતેક વર્ષ તો પાકા, 7-8 વર્ષ પાકા, 7-8 વર્ષ. 7-8 વર્ષ પહેલાં નંદીગ્રામમાં 30 સ્તરીય શિબિર ચાલુ હતી. તારીખ લખી આપને પંકજભાઈ? તારીખ લખી છે, લખેલી છે એમાં? 30 સ્તરીય શિબિર ચાલુ હતી. મારા ગામમાંથી મિત્રો આવેલા નભા કાકાની. પછી અમારે એવું હતું કે થોડો ટાઈમ હતો અને રસોડામાં કાંઈક થોડી શાકભાજીની જરૂર હતી અને મીનુબેનની ગાડી હતી. એટલે મીનુબેન મને કહે આપણે લઈ આવીએ એમ. પણ મકરંદભાઈ વર્ષો પહેલાં જ્યારે અહીંયા આવ્યા ત્યારે આજુબાજુના અમુક સ્થાનોમાં નાના મંદિરોમાં એ દર્શન કરવા જતા. એવું અમને ભાઈ ગયા પછી 10 વર્ષે અમે એક વખત ગાડી લઈને બધા નીકળેલા, ઉષાબેન ને બધા જૂના બધા, ભરતભાઈ આપણા ડ્રાઈવરને. તો એમાં અમે એ રૂટ ઉપર જ હતા એટલે વાતો કરતા હતા કે ભાઈ આ જગ્યા કઈ જગ્યાએ આવતા? તો ભરતભાઈ કે 1-2 જગ્યાએ હું આવેલો એમ. એટલે અમે 1-2 જગ્યા દર્શન કરી લીધા. એટલે મીનુબેનને કીધું ચાલો ભાઈ જે જગ્યાએ જતા ને એ જગ્યાએ તમને જોવા લઈ જાઓ. એક આખો મંદિરની રચના, મંદિરનો ઢાંચો, મંદિરમાં બેસવાથી શરીરની ઉર્જા, મનની ઉર્જા ઉપર શું અસર થાય, આવું બધું. તો અમે તો ત્યાં બાજુનું ગામ ટીસ્કરી બેસવા ગયા અને કીધું
અડધો કલાકમાં લઈને આવી જાય એટલે રસોડામાં પાછી રસોઈ થઈ જાય. બપોરે જમવાનું હતું, અમે ત્યાં બેઠા. તે મારા ક્રમ પ્રમાણે દરરોજ બધા દેવી દેવતાને વંદના કરી, પ્રાર્થના કરી, બધાને યાદ કરી ભાઈને. એમાં કોઈ એક મહાપુરુષ પ્રગટ થયા અંદર અદૃશ્ય શરીરે, અને એના હાથમાં આપણે ચાંદલો કરીને પૂજારી રાખે એ પૂજાની સામગ્રીમાં હતું, એમાં એક ચાંદલો કરવાનું આમ હતું. એટલે એ પ્રગટ થઈને મારી સામે આવ્યા ને મને એને ચાંદલો કર્યો. આ મારી જાગ્રત અવસ્થા. એટલે મેં કીધું મને એકને શું કામ મનમાં બધાને કરો એમ. એટલે મીનુબેનના ડ્રાઈવર રામજીવનભાઈ બધાને કરો, બધાને એને ચાંદલો કર્યો. પછી મેં કીધું હવે આપને તો જ્યાં જાય અહીંયા સૂક્ષ્મ જગતમાં અનેક મહાપુરુષોના દર્શન થાય, એમાંના એક વંદન કરી, નમસ્કાર કરી અને પૂરું કર્યું. કીધું હવે નીકળી. તો અમે જોવા ગયા હતા મંદિરની ડિઝાઇન. એટલે મેં કીધું જરાક આંખ ખોલીને મંદિરની ડિઝાઇન જોઈ લઉં. તો આંખ ખુલે જ નહીં, આંખ થઈ ગઈ બંધ. કરવું શું? પછી હાથ પગ હલાવ્યા, બહારનું સંભળાય, પછી જીભ જરાક ચેક કરી, સંભળાય. એટલે મીનુબેનને કીધું, મેં કીધું આંખ બંધ થઈ ગઈ છે, મને કાંઈ થયું નથી, પણ તમે હવે મને નંદીગ્રામ લઈ જાઓ ગોરખમઢીમાં. અને કીધું કોશિશ એ કરી કે નંદીગ્રામમાં કોઈને જાણ ન થાય. એટલે એ લોકોએ મારો હાથ ઝાલીને મીનુબેને ગાડીમાં બેસાડ્યો અને ગોરખમઢી મને ત્યાં લઈ ગયા. ને કારણ કે એટલા માટે કે મારે ક્યાંય જવું હોય, આવવું હોય તો ગોરખમઢી મારી પરિચિત. પછી ચંદ્રકાંતભાઈને ફોન કર્યો, એ ફોન ઉપાડે નહીં, લાગે નહીં. એટલે કિશોરભાઈને ફોન કર્યો, બાપજીને, કે ભાઈ ચંદ્રકાંતભાઈ ક્યાં તપાસ કરો એમ. એટલે એ ગયા તિથલ શાંતિ મંદિર. અને ચંદ્રકાંતભાઈને ત્યાંથી બપોરે ગાડી કાં તો ક્યાંથી મોકલી કેવું હતું, ક્યાંથી આવ્યા ગાડીમાં. બપોરે 1-2 વાગે ધોગનપતા તાપમાં આવ્યા. હવે ચંદ્રકાંતભાઈ પાસે અલગ વિદ્યા ને, આમ કરને પણ આંખ ખુલે. મેં કીધું હવે તમે મને રહેવા દો, જે થાય તે, બેઠો રહ્યો શાંતિથી. પછી કીધું હવે સૂઈ જાય, થાકી જાય. કેટલી વાર જીક ચાલી. બપોરે 3 વાગે આંખ ખુલી. એટલે મહાપુરુષો જો હાથ અડાડી જાય તો અનેક પ્રકારની આપણી યાત્રા એની કૃપા થાય. એટલે આપણી આજુબાજુમાં સૂક્ષ્મ જગત છે જ, એ મદદ કરવા માટે જ છે. ભોગનું જગત એ છે, ખાલી યોગનું જગત છે એવું નહીં. અહીંયા બધો યોગ પ્રદેશ છે, આ યોગ પ્રદેશ, અને અહીંયા ભોગ પ્રદેશ. અહીંયા જે લોકો હોય એને સૂક્ષ્મ જગતમાંથી ભોગના જીવાત્માઓ મદદ કરે, અહીંયા હોય એને સૂક્ષ્મ જગતના મદદ કરે. અને ભારતનું અધ્યાત્મ માન્યતાથી દૂર વાસ્તવિક અલગ એટલા માટે છે કે માણસનું જન્મ થાય, મોટો થાય, મરણ પર થાય, અને મરણ સાથે શું જાય અને શું આવે એ વિશેષ ભારતીય સંસ્કૃતિની ભેટ. એને આપણે આપણી પરિભાષામાં યોગ માર્ગ કહી. બોલો. બીજું કંઈ? પણ હે એકલા હોય તો કોઈ જાતની ચિંતા કરવાની નહીં, બિલકુલ કૃપા. એનો સમય થશે એટલે ઓટોમેટિક એ શક્તિ નીચે આવી જશે.
આપને નીચેથી ઉપર ચડાવવાના પ્રયત્ન નથી કરવાના અને ઉપરથી નીચે લાવવાના પ્રયત્ન નથી કરવાના. આપને એમાં સહજ ભળવાનું છે. આપને પ્રયત્ન કરવાના છે આપના વાણી વ્યવહાર ચરિત્ર વ્યસન એ શુદ્ધિ માટેના. ફક્ત ને ફક્ત મનુષ્ય શુદ્ધિકરણ માટે કરી શકે પ્રયત્ન, બાકી શક્તિ જગાડવા માટે ન કરી શકે, શક્તિને આગળ લઈ જવા માટે ન કરી શકે, શક્તિને નીચે લાવવા માટે પણ નહીં કરી શકે. એ આપનું જીવન બોલશે. એના માટે આપણે વૈષ્ણવજન તો તેને કહીએ એ બરાબર કરવું પડશે. જો આપણે આપણા શરીરના, આપણા મનના ફેશનમાં રહેશું, મનની ફેશનમાં, મનની માન્યતાની ફેશનમાં, તો મને આ કપડાં કેવા લાગે, મને ચશ્મા કેવા લાગે, ઘડિયાળ કેવી લાગે, ઘરેણું કેવું લાગે, બૂટ કેવા લાગે, ગાડી કેવી લાગે, મકાન કેવું લાગે, એમાં જ જો મન હોય, રમણા કરતું હોય, તો એ બધું દેહ છૂટે નહીં ત્યાં સુધી શક્તિને જાગવા માટેની રાહ જોવાની. वो सारी टोटल साधना शुद्धि માટે છે. હે ટોટલ સાધના જે કાંઈ માર્ગો કયો સાધના કયો બીજી સાધના શબ્દ વાપરતા નહીં, એ મોટો પડશે. જીવનની શુદ્ધિ કરો, સાધના મફતમાં મળે. એક પર એક ફ્રી. ટૂંકમાં જે કાંઈ વિધિઓ થાય જે કાંઈ એની શુદ્ધિ માટે થાય. શુદ્ધિકરણ મહત્વનું. હે શુદ્ધિકરણ જ મહત્વનું છે. શુદ્ધિકરણ મહત્ત્વનું છે એટલું જ નહીં, ફરજ પણ એટલી જ મહત્ત્વની છે. અને અંદરથી ઉઠતા સ્પંદનોને કાર્યરત કરવા એટલા જ મહત્ત્વનું. સ્પંદનવાળું કેવું? હે સ્પંદનવાળું થોડું સ્પષ્ટ કરો. માની લો કે આપણી સામે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ આવી, એ રોગી હોય, આર્થિક પછાત હોય કે કોઈ પણ રીતે, અને આપને ખબર જ છે કે આપણી પાસે બધી જ પ્રકારની ક્ષમતા છે, અને આપને એને જે તિરસ્કૃત કરી, દૂર કરી અને મદદ ન કરી, નહીં ચાલે. તમે સામાન્ય કિશોરભાઈ જુઓ, ઇવન મહેશભાઈ જુઓ, આ બેમાંથી એક એને કંઈ પોતાના શરીરનું કંઈ કરી રહ્યું એવું તમને લાગે તૈયાર થયા હોય એવું? તમે કંઈ જોઈએ આટલા વર્ષમાં આવ્યા એમાં? રેખાબેન, તમારો શું અભિપ્રાય? એ લગન વગરને બધી રીતે હોય. મહેશભાઈ એની રીતે, આમ એક વખત મહેશભાઈએ પેન્ટ પહેર્યું, પેન્ટ ઢીલું, તમે મહેશભાઈને સૂચન કર્યું, મેં કીધું આમ જાલી રાખવું પડે કે થોડું ઠીક કરી નાખો. તો એ કે મને કાંઈ વાંધો નથી, બીજાને શું. બહુ સ્પષ્ટ. એ પોતાની અંદરની દુનિયામાં મસ્ત હોય, એને બહારની દુનિયાને મતલબ ન હોય. કોઈ પોતાની કટ વિખાવા ન દે, એને પોતાની કટ જોઈએ જ. આ કટવાળાએ નક્કી કરવાનું શું કરવું, બરાબર ને બાપજી? બોલો, પુરવઠો ખાલી. આ ક્લાસમાં અત્યારના વાતાવરણને જોતા આ ક્લાસની સમજવાની આટલી ક્ષમતા છે. ઓછી પડે. હે ઓછી પડે. એવું તો નહીં કહી શકાય. એટલે ત્યાંથી વિશેષ શક્યતા નથી. શક્યતા એટલા માટે નથી કે અત્યારે હોનાના ભાવ વધી ગયા. કિશોરભાઈ, મૂડી વધારવી પડે.
પણ ઘણી વખત પ્રશ્ન પણ બહુ ડાયજેસ્ટ થાય પછી આવે એકદમ તરત ના પણ. હા બિલકુલ. બોલો પ્રશ્ન પૂછવાવાળા જી, જેને કોઈને મને વ્યક્તિગત પ્રશ્ન પૂછવા હોય તો પૂછી નાખો. અમે ને મહેશભાઈ તો કિશોરભાઈ ખુલ્લી બાજી રાખી જ છીએ. આ સૂક્ષ્મ જગતના સ્પંદનો છે એ કેવી રીતે ખબર પડે કે આ કે છે કે બોલે છે? આ જગત જાગી જાય મૂલાધાર, અને પછી એની યાત્રા ચાલુ થાય તો સ્પંદનોનો ખ્યાલ આવે. સમજવું કેવી રીતે કે એ જ છે કે મનના વિચારો? આ જાગેલું હોય તો પછી એમાં ફરીથી ઓલું તો પરીક્ષણ મનનું કરવું જ પડશે. એ પરીક્ષણ કોણ કરશે? આપને જાતે, આપને પાપા, અમે વધારે તમારે હોય તો મહેશભાઈ પાસે કરાવી લેજો. કાલ મેં તમને કે મહેશભાઈ નામ લીધું હતું, ક્યાં આવ્યું હતું? એકાદ વખત બે ત્રણ વખત આવ્યું હશે વાતમાં. આજ મહેશભાઈ તો આપણે થોડીક વાત કરી તો મજા આવે કે એને આ બધી સંવાદ થઈ હોય એ ચોખ્ખી થઈ હોય, તમને મનમાં ઓલું ન રહીએ કે હું પૂછાવ્યું છે. અને તે પછીના સાધનાના દિવસોમાં મને મારા શરીરમાં ફેરફાર થતા તો હું ફોન કરતો. એટલે આપને એની નાનાપ અનુભવી મને આવું થવું ન જોઈએ, મને શું કામ થયું. પણ એમાં તો મહેશભાઈ આપણે સમજાવ્યું કે ડોપામિનમાં જે ફેરફાર થાય એને બેલેન્સ કરવાની વાત છે. વહેલી સવારે તો 3:30-4 વાગે નિયમિત આંખ ખુલી જાય કે એ બી કોઈ આવી રીતે ઊંઘ ના પૂરી થઈ કે શરીરને પહેલાં પૂછો. કોઈ લોકોને 10 કલાકની ઊંઘ પૂરી નથી થતી, ઘસઘસાટ. કોઈ 3-4 કલાકમાં એનું સારી રીતે શરીર અને મન મેન્ટેન થઈ જાય છે. પણ એ 3-4 કલાક દરરોજ આવતી હોય એ બરાબર ઘસઘસાટ આવે છે? એ તો પ્રશ્ન. એક દિવસ 10 વાગે આવી, બીજા દિવસે 12 વાગે આવી અને 3:30 દરરોજ ઉઠી જતી હોય તો ડિસ્ટર્બ. સવારમાં આટલા વાગે મુહૂર્ત ઉઠે ને આટલા વાગે ઉઠી જવું જોઈએ, સાધના કરવી જોઈએ, પરમાત્માની શક્તિ મળે ને અંતે એ બધું ખરું, પણ શરીરની શક્તિ તો મળવી જોઈએ ને. શરીરનો સહયોગ મળે નહીં તો આ વાત કરી હજી મંત્રની વાત કેમ ન આવી અને કેમ કેટલી દૂર છે એ તો જો એમાંથી પ્રશ્ન આવે. અમુક વાતો મેં તમને કરી દીધી હોય એડવાન્સમાં, વ્યક્તિગત કરી દીધી હોય, તમને પ્રશ્ન ઉઠવો, અજ્ઞાત વ્યક્તિને પ્રશ્ન ઉઠવો, એ બે વચ્ચે તફાવત. કોઈ મારું બધું સિક્રેટ જાણતા હોય પંકજભાઈ જેવા તો એ ઘણું પૂછી શકે, પણ એ મારી ડાયરીમાંથી, તમારી ડાયરીમાંથી આવવું જોઈએ. એટલું જ પૂછ્યું કે તમે અહીંયા કીધું કે આ અહીંયા શું કહેવાય આ જે ગ્રુપ ઓફ ઓડિયન્સ છે એનું અહીંયા એટલા માટે કે આટલે સુધી આપનું મુક્તતાથી, હળવાશથી, પછી આમાં વાતાવરણ ગંભીર બની જાય. ના એટલે હજી મંત્ર કેટલું દૂર એમ? મંત્ર દૂર છે જ નહીં, પણ મંત્ર કરવો કોને છે? મંત્ર મળી જશે ને કામ થઈ જશે એવું નથી. કોઈ દુકાન નાખી દઈએ અને કરોડપતિ થઈ જાય એવું નથી. ધંધો કરવો પડે. નહીં તો બરાબર, પણ આ સિલેબસમાં કેટલું દૂર? એ તો ચડી જાય પાટે ને કોકને કાંઈક થાય તો એ તો એમાં આવી જાય, પ્રવેશ થઈ જાય. ગઈ શિબિરમાં વાત થઈ હતી લગભગ આપની, એમાં તમે નાખ્યું નથી ને ગયા વર્ષે આમાં રેકોર્ડિંગ આપનું ગઈ શિબિરનું યુટ્યુબમાં? કારણ કે એ કોઈ સાંભળીને આવ્યા હોય તેમાંથી પછી કરે. બોલો, તારે કાંઈ જ્યોતિ કહેવાનું? નાની ઉંમરનો પ્રશ્ન ઉઠે. સરસ, તો કાંઈ પ્રશ્ન ન હોય તો અત્યારે રાખી.